જો તમારે સાંજે કંઈ હલકું ફૂલકું ખાવું હોય અને જો તમે શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો આ એક જ વસ્તુમાંથી તમે તમારી સાંજની ભૂખ મિટાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ આપણે નવી રેસિપી. એ પણ આજે આપણે 2 બટાકામાંથી, અહીંયા આપણે કાચા બટાકામાંથી આજે આપણે બનાવીશું એકદમ નવો નાસ્તો. જો તમે સાંજની ભૂખ મિટાવવા માંગતા હોય અને તમારે કંઈક હલકું ફૂલકું ખાવું હોય અને જો તમારે શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય અને એક જ જગ્યાએ તમારે ઊભા રહીને કંટાળી ગયા હોય અને શાક રોટલી બનાવતા થાકી ગયા હોય તો તમે આ એક જ વસ્તુ તમે આ બનાવીને ફક્ત તમે 10 જ મિનિટની અંદર આને તમે ખાઈને તમે પરવારી જાઓ. એ રીતે જલ્દી બની જાય તેવો આ નાસ્તો. તો ચાલો એના માટે અહીંયા આપણે બટાકા 2 કાચા લીધા છે, એને મેં અહીંયા ખમણી લીધા છે. તો બટાકાને આપણે આ રીતે ખમણી લેવાના છે. તમે કોઈ પણ રીતે તમે ઝીણા કે જાડા તમે આ રીતે એને ખમણી શકો છો. તો બટાકાને આપણે સારી રીતે ખમણી લીધા છે અને હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું. એટલે શું છે કે બટાકા આપણા કાળા ના પડે, જલ્દી આપણે પાણી ઉમેરી દેવાનું છે. એટલે આ રીતે તમે પાણી ઉમેરી દેશો એટલે તમારા બટાકા કાળા નહીં પડે. તો ચાલો હવે બટાકાને આપણે એકદમ એને નીચોવીને પાણી કાઢીને આ રીતે એક બીજા વાસણમાં લઈ લઈશું. તો આ નાસ્તો આજે આપણે બનાવીશું ફક્ત કાચા બટાકાનો નવો નાસ્તો, એ પણ આપણે અહીંયા કાચા પૌવા ઉમેરીને. તો આ નાસ્તો તમે જો એકવાર આ રીતે બનાવશો ને તો નાસ્તો તમે વારંવાર બનાવશો અને અઠવાડિયામાં 2-3 વખત તો તમે જરૂર આને બનાવશો. તો ચાલો હવે પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને પૌવા એ સારી રીતે ધોવાઈ ગયા છે. હવે એને થોડીવાર માટે મૂકી દઈએ બાજુ પર. ત્યાં સુધી આપણે મસાલા કરી લઈશું. મસાલામાં અહીંયા ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને આખું જીરું અને સાથે અહીંયા લઈ લીધું છે આપણે આ લસણ. આપણે તમે આદું પણ લઈ શકો છો અને અહીંયા આપણે લીધું છે લીલા મરચાંની પેસ્ટ. તો સાથે અહીંયા આપણે મીઠું પણ ઉમેરી દઈશું. હવે આપણે બધો મસાલો ઉમેરીને સારી રીતે બટાકા જે આપણા ખમણેલા બટાકા છે એની અંદર આપણે આ રીતે મેશ કરી દઈશું. એટલે બધો મસાલો આપણે અંદર મિલાવી લઈશું એટલે સારી રીતે આપણો મસાલો બધો અંદર ભળી જાય. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું. મેં અહીંયા આપણે લીધું છે લીલી મેથી લીધી છે. અહીંયા લીલી મેથી તમારે ના હોય તો તમે લીલા ધાણા પણ લઈ શકો છો, પણ લીલી મેથી ઉમેરવાથી ખૂબ સરસ લાગે છે નાસ્તો. તો હવે આપણે મેથીને પણ સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે આપણે જે પૌવા પલાળેલા છે એને લઈ લઈશું. તો પૌવા પણ હવે આપણે સારી રીતે આપણે એને મેશ કરી દઈશું. હાથથી મિક્સ કરી દેવાના છે અને એકદમ એને ચીકણા બનાવી લેવાના છે. તો આ રીતે આખો પૌવા ના રહે એ રીતે એને આપણે મેશ કરી દઈશું. અને હવે જે બટાકાની અંદર આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બટાકાની અંદર સારી રીતે ભળી જાય, એકદમ બહુ મસળવાનું નથી અને આપણે જે બટાકાના જે લચ્છા છે ને એને પણ એકદમ મસળવાના નથી. આ રીતે આપણે પૌવાને મિક્સ કરી દીધો છે અને હવે આપણે અંદર લઈ લઈશું મેન ઇન્ગ્રેડિયન્ટ. અહીંયા લીધો છે આપણે કોર્નફ્લોર. તો કોર્નફ્લોર આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું. એટલે તમારે જો કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો. તો આપણે કોર્નફ્લોર લીધો છે, એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો બધું જ આપણે બટાકાની અંદર આપણે મિક્સ કરી દીધું છે અને હવે આપણે મિક્સ થઈ જાય એટલે ફરી પાછું આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. એટલે શું છે કલર એટલો સરસ આવે ને જ્યારે આપણે તળતી વખતે. તો અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું અંદર ઉમેરી દીધું છે, મોળું અને તીખા મોળું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. અને બાળકો માટે જો બનાવતા હોય તો તમે તીખું ઓછું કરી. તો હવે અહીંયા આપણે લઈ લીધો છે લોટ લીધો છે મેંદાનો. તમે મેંદાની જગ્યાએ તમે ચોખાનો લોટ કે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ અહીંયા ચોખાના લોટથી એકદમ ટેસ્ટ સરસ આવે છે અને ખાવામાં પણ એકદમ તમે જ્યારે મંચુરિયનને પણ તમે ભૂલી જાઓ એટલો ટેસ્ટી નાસ્તો બને છે કે તમે સાંજ માટે જો તમે શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે આ એક જ વસ્તુની અંદર તમે આને બનાવીને તમે ખાઈ શકો છો. તો ચાલો હવે આપણે એને થોડીવાર માટે ઢાંકી દઈશું. તો અહીંયા મેં 5 મિનિટ થઈ ગઈ છે એટલે મેં હવે ખોલીને ચેક કરી લઈશું. તો જોઈ શકો છો થોડું આપણે લૂઝ પડી ગયું છે. તો આ રીતે એનું બનવું જોઈએ. તો ચાલો હવે એને ફરી પાછું સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો આને આપણે કરીશું ફ્રાય. તો હવે આપણે આ તમને એવું લાગશે કે આ મંચુરિયન છે, પણ મંચુરિયન જેવો જ તમને લાગશે. મંચુરિયનથી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે થોડું પોષણ લેતા જઈશું અને આ તેલની અંદર આપણે તમારે હાઈ તેલ ગરમ કરવાનું છે અને આને તમારે આ રીતે અંદર ઉમેરતું રહેવાનું છે. હવે આપણે કઢાઈમાં પણ જેટલા આવે એટલા આપણે ઉમેરી દીધા છે અને હવે થોડો કલર ચેન્જ થાય
કે બ્રાઉન આપણા ઉપરથી ત્યાં સુધી એને તળાઈ જાય એટલે આપણે એને ઉલટ પુલટ આ રીતે કરતું રહેવાનું છે. અને તમને એવું લાગે કે બધા ચોંટી ગયા છે, પણ જેમ જેમ ફ્રાય થશે ને એમ એ બધા છૂટા પડી જશે અને એને તમારે આ રીતે ઉલટ પુલટ કરતું રહેવાનું છે. અને હવે આપણે બંને સાઈડ આ રીતે ફ્રાય થવા આવ્યા છે, તો આ રીતે તમારે એને ઉલટ પુલટ કરીને ફ્રાય કરી લેવા. તો આને તળાતા વાર નથી લાગતી અને હવે આપણે તળાઈ ગયા છે અને ફ્રાય થઈ ગયા છે. તો હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને અહીંયા આપણે આ રીતે તમે બનાવીને ખાઈ શકો છો. તમે બહાર ગામ જાઓ તો પણ તમે એને લઈ જઈ શકો છો. ઘરે નાના મોટા છોકરાઓને જો મંચુરિયન તો ખૂબ જ ભાવતું હોય છે, પણ આ મંચુરિયનથી બેસ્ટ લાગે છે ખાવામાં, તો એટલા જ ટેસ્ટી છે. તો જોઈ શકો છો, જોતાં જ એટલો સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે. તો આ રીતે તમે પણ આને આપણે ટોમેટો કેચઅપ સાથે એને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા કાચા પૌવા અને કાચા બટાકાનો નવો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો તમે એક લાઈક જરૂર આપી દેજો.